શબરી જ્યારે કેટલા વર્ષોથી રાહ જોતી, રોજ સવારમાં ઉઠી વિવિધ પ્રકારની સામગ્રી બનાવે, મારા રામ આજે આવશે, મારા રામ પ્રભુ આજે પધારશે. સાંજ પડે પ્રભુ ન આવે, બધી સામગ્રી માછલીને ગાયને બધાને ખવડાવી દે, પાછા સૂઈ જાય. એક નહીં કેટલા વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. પ્રભુ ક્યારે ન આવ્યા. ધીરે ધીરે સબરી ઘરડી બની, કામ ન થાય, ચલાય નહીં. 7 દિવસ થઈ ગયા, ફળ તોડવા નહોતું જવાયું, ખાવાનું બનાવ્યું નહોતું, ઘરમાં જે હતું એ પોતે ખાઈ લેતી હતી. અને 7 દિવસ સુધી કંઈ નહોતું કર્યું, ઘરમાં કંઈ જ નહોતું, બધું ખાલી થઈ ગયું. ત્યારે પ્રભુ રામ આવ્યા. શું ખવડાવું? કંઈ જ નહીં ઘરમાં. રામે કીધું જે હશે એ ચાલશે. જૂના પડેલા સૂકા બોર હતા અને શબરીએ એક બોર હાથમાં લીધો, આંખમાં આંસુ આવ્યા. પ્રભુ શક્તિ હતી ત્યારે તો ન પધાર્યા. ભગવાન તમારી પાસે કંઈ માગવું નથી, પણ હું એટલું તો કહું, જો આ શરીરમાં તાકાત હોત ને પ્રભુ, તો કેટલા પ્રકારની વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી અને તમને ખવડાવી હોત. પેટ ભરાય ત્યાં સુધી મેં તમને ભાત ખવડાવ્યા હોત. આવો મનમાં ભાવ જાગ્યો, અને જ્યાં મનમાં ભાવ જાગ્યો ને એ ભાવથી બોર ખવડાયું. ભગવાને આશીર્વાદ આપ્યા, આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં તમારા હાથે સખડી પ્રસાદ જરૂર ખાઈશ, એવા ભગવાને આશીર્વાદ આપ્યા.